ગુજરાતભરમાં દબાણ હટાવ ઝુંબેશનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ગ્રામ્ય સાથે શહેરી વિસ્તારમાં પણ ટ્રાફિક સમસ્યા હળવી કરવા દબાણ હટાવ એક યા બીજા રૂપે પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવે છે, જેના પગલે કેશોદ નગરપાલિકા પણ સક્રિય થતા છેલ્લા એકાદ મહિનાથી દબાણકર્તાઓને ત્રણ નોટિસો આપી છે। છતાં પેશકદમી દૂર ન કરાતા કેશોદ નગરપાલિકાએ શહેરના રસ્તાઓ ઉપર રિક્ષામાં માઇક દ્વારા સ્વેચ્છાએ દબાણકર્તાઓને પોતાના ખર્ચે દબાણ હટાવી લેવા વિનંતી કરવામાં આવી હતી। છતાં કેશોદ પાલિકાએ આજે તારીખ 3 ના રોજ કર્મચારીઓ સાથે ઓન રોડ જઈ ડ્રાઈવ કરી હતી, જેમાં મોટા ભાગના રોડ પર થયેલા દબાણો દૂર ન થતા આજની ડ્રાઈવ કરી તાકીદ કરવામાં આવી છે અને 12 કલાક જેવો સમય પણ આપ્યો છે। સરકારી કાર્યક્રમ મુજબ આવતીકાલે તારીખ 4 જાન્યુઆરીના રોજ પણ ડ્રાઈવ કરવામાં આવશે, છતાં પણ દબાણ હટાવવામાં નહીં આવે તો દંડાત્મક પગલાં ભરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું નગરપાલિકા જણાવી રહી છે। આ મુદ્દે કેશોદના અગતરાય રોડ પર આવેલ માર્બલના વેપારીએ રોડ નજીકનો માર્બલ હટાવ્યો નથી। વેપારીના કહેવા મુજબ માર્બલ કિંમતી હોય, સામાન્ય મજૂરો દ્વારા હટાવવો શક્ય નથી, તેથી ખાસ મજૂરો આવશે જે થોડા સમયમાં જ હટાવી લેશે। જો કે આ મુદ્દે પાલિકાએ પણ કાયદેસરના પગલાં લેવા તાકીદ કરી છે અને ડિમોલેશન કાર્યવાહી ચાલુ રહેશે તેવી પણ તાકીદ કરી છે। પ્રવીણ વિઠલાણી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ નગરપાલિકા કેશોદ। આજરોજ જાહેર માર્ગો ઉપરના જે દબાણો છે, રોડ અને રસ્તાઓ પર જેમણે એન્ક્રોચમેન્ટ કરી અને રસ્તો દબાવેલ છે અથવા તો પોતાની જે જણસો છે એ રોડ ઉપર રાખેલ છે, એ તમામ આસામીઓને આજથી એકાદ વીક પહેલાં નોટિસ આપી અને એમનો સામાન છે એ લઈ લેવા અથવા તો જે દબાણ છે એ એમના સ્વખર્ચે દૂર કરવા માટે જાણ કરેલ છે। આજરોજ ડ્રાઈવ શરૂ કરેલ છે, છતાં પણ ઘણા બધા આસામીઓ દ્વારા પોતાનો જે માલ સામાન છે જે રસ્તા ઉપર છે, રોડ ઉપર જે રાખેલો છે, એમને તાકીદ સાથે વિનંતી કરીએ છીએ કે તમારો જે સામાન છે એ 12 કલાકની અંદર સ્થળ ઉપરથી ખાલી કરી અને યોગ્ય જગ્યાએ તમારે જ્યાં રાખવાનો થતો હોય ત્યાં રખાવી દેવા, અન્યથા કેશોદ નગરપાલિકા તરફથી જે દબાણ અંગેની ડ્રાઈવ શરૂ કરવામાં આવેલ છે એના અનુસંધાને આપના ખર્ચે નિયમ પ્રમાણેનો દંડ વસૂલ કરી અને સદરુ જે તમારી જણસો અથવા તો જે તમારો માલસામાન છે રોડ રસ્તા ઉપર રાખેલ છે એ તમામ ભરી લેવામાં આવશે અને આપની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। આવી આ તકે કેશોદ નગરપાલિકા વતી હું સર્વેને જાહેરને જાણ કરું છું। જુનાગઢ રોડ ઉપર એક માર્બલનું કારખાનું છે, એમના રોડ કાંઠે માર્બલ છે, કિંમતી માર્બલ હોય, તાત્કાલિક ખસેડવો મુશ્કેલ હોય ત્યારે આપના દ્વારા એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? એમને મેં પહેલાં જ વાત કરી એ પ્રમાણે છેલ્લા 8 દિવસથી માઇક દ્વારા પણ બધાને અવગત કરવામાં આવેલ છે અને નોટિસ આપીને પણ એમને જાણ કરવામાં આવેલ છે કે આપનો જે સામાન હોય એ યોગ્ય જગ્યાએ ખસેડી લેવો, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એટલે એના અનુસંધાને કેશોદ નગરપાલિકા અને વહીવટીતંત્ર તરફથી યોગ્ય પગલાં લઈ અને કાયદેસરની કાર્યવાહી ગામ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે આજે ડિમોલેશન હાથ ધરવાનું હતું પણ કોઈ કારણોસર કાર્યવાહી રોકાય છે, તો કયા કારણોસર રોકાય છે? કોઈ કારણ નથી। આજે ડ્રાઈવ શરૂ કરી હતી અને એ ડ્રાઈવના ભાગરૂપે અમારો જે ટેકનિકલ સ્ટાફ છે એ ઓન રોડ જ છે અને બધાને તાકીદ કરીને સૂચના આપે જ છે, પણ એક સરકારી કાર્યક્રમ હોવાથી આજરોજ ડ્રાઈવ છે, આવતીકાલે ફરીથી પાછી ડ્રાઈવ છે એ શરૂ થઈ જશે નિયત સમય।